हाय फ्रेंड्स, हूँ छूँ भावेश ने आज આપણે ડ્રેસનું ગળું બનાવતા શીખવાનું છે એકદમ પરફેક્ટ રીતે ને આપણે શેપમાં ગળું પલટાવતા શીખવાનું છે અને સાઈડ ઉપર જે આ કાપ આવે છે એકદમ ફિનિશિંગવાળું ને આ નીચે પણ આપણે પટ્ટો કમ્પ્લીટ કઈ રીતે સેટ થાય ને એકદમ પરફેક્ટ રીતે ફિનિશિંગવાળા કાપ ઉઠતા શીખવાનું છે ને ગળું કઈ રીતે બને તે આજે આપણે સીવણ ક્લાસની મય બનાવતા શીખીએ। ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો તમારે સીવણ ક્લાસના જે પણ વિડીયો જોઈતા હશે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, તો સર્ચ કરજો, તમારે જે પણ વિડીયો જોઈતો હશે મળી જશે। અહીં આગળ આપણે આ રીતનો શેપ કટિંગ કર્યો છે, અહીં આગળ આપણે આ રીતે ગોઠવી દેવાનું છે। આપણે હવે અહીં આગળ કેનવાસ લઈ લેવાનું, કેનવાસ તમારે કેટલું લેવાનું છે તે પણ બતાવી દઉં। 9.5 ઇંચ આમ ઊભું ને આપણે અહીં આગળ 8 ઇંચ આપણે આડું લઈ લેવાનું છે। અહીં આગળથી બે આપણે ગળા કટિંગ કરીશું, એ આપણે તમને આગળ બતાવું। અહીં આગળ આપણે આ રીતે ડબલ કરીને મૂકી દેવાનું છે, શેપમાં ગળું જે કટિંગ કર્યું હોય તમે તે પ્રમાણે મૂકી દેવાનું। એકદમ પરફેક્ટ રીત છે, ધ્યાનથી જોજો, તમને કમ્પ્લીટ આવડી જશે। આ રીતે ત્યાં પછી પેનથી માર્કિંગ કરી દેવાનું, આપણે આ રીતે દોરી દેવાનું છે। હવે કઈ રીતે કટિંગ કર્યું તે પણ તમને બતાવી દઉં। હવે પહેલું આપણે ડ્રેસની મેં આ રીતે 2.5 ઇંચ મેળ દેવાનું ને 6.5 ઇંચ આપણે આ રીતે, ત્યાર પછી તમારે જે પણ શેપ જોઈતો હોય તે પ્રમાણે દોરી દેવાનો ને પછી આપણે કટિંગ કરી દેવાનું। આ રીતે કેનવાસ ઉપર કરતા હોય તો કેનવાસ ઉપર ને એની ઉપર આપણે અહીં આગળ બીજું ગળું પાછળના ભાગે નીકળી જશે ને ત્યાર પછી આપણે કટિંગ કર્યા પછી અહીં આગળ 1 ઇંચના માપે કટિંગ કરી દેવાનું। આ રીતે તમારે ગળું કમ્પ્લીટ પરફેક્ટ રીતે કટિંગ કરી લેવાનું, માપ કરી લેવાનું। હવે આપણે વેસ્ટ જે વધારાનું કાપડ હોય તેની ઉપર આપણે આ રીતે મૂકી દેવાનું અને ત્યાર પછી આપણે અહીંથી આ રીતે ગોળી ઊંચી કરીને એકદમ કિનારી પર આપણે મશીન મારવાનું છે। મશીન માર્યા પછી આપણે વરાય એટલું વધારાનું કટિંગ કરી લેવાનું, આપણે અહીંથી આ વારી દેવાનું છે। અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ, તમારે જે પણ વિડીયો જોઈતો હશે આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે। હવે આપણે અહીંથી વધારાનું જે હોય તે આપણે કટિંગ કરી દેવાનું છે। આ રીતે તમારે ગળું કટિંગ કરી લેવાનું। તમારે કેનવાસથી પલટાવતા હોય તો કેનવાસ ઉપર આ રીતે કટિંગ કરી દેવાનું, ત્યાર પછી સેન્ટરમાં બેસાડીને પછી આપણે અહીં આગળ આ રીતે સેન્ટરમાં મૂકીને પછી આપણે આ રીતે મશીન મારી દેવાનું। તમે આ રીતે મારી રીતે તમે કરતા હોય ગળું કટિંગ કરીને પછી આ રીતે ઉપરથી કેનવાસ લગાવતા હોય તો આ રીતે તમારે પરફેક્ટ રીતે બની જશે। આ એકદમ જે આપણે જે ટેલર સીવે છે ટેલરના પ્રમાણે જ આપણે આ ગળું કટિંગ કર્યું ને બનાવ્યું। આ રીતે તમે બનાવશો તમને બહુ સહેલું પડશે ને તમારે ગળું કોઈ દાડો ફરી નહીં જાય। પેલાની મેં તમારે ગળું ફરી જશે, આઘું પાછું થઈ જાય, આની મેં ગળું તમારે આઘું પાછું થાય ને એકદમ સેન્ટરમાં ગળું બેસી જાય। હવે ત્યાર પછી આપણે જે ખૂણા છે એ ખૂણા આપણે આ રીતે વારીને કાઢી લેવાના અને રાઉન્ડ શેપ જ્યાં આવતો હોય ત્યાં આગળ આપણે ચેકા મારી દેવાના પહેલાં, નહીંતર ગળું કેનવાસ પકડાય નહીં એટલા માટે આપણે ચેકા મારી દેવાના। ત્યાર પછી આપણે આ રીતે ખૂણા બહાર કાઢીને અહીં આગળ આપણે આ રીતે ખૂણો આવે ત્યાં આગળ ગોળી ઊંચી કરીને આપણે 100 અંદર રાખીને પછી આપણે આ રીતે ફેરવવાનું છે। અહીં આગળ કાપડ ફેરવી દેવાનું, આ એકદમ કિનારી પર આપણે મશીનમાં દીધું। આ રીતે તમારું ગળું બની જશે। હવે આપણે ઊંધું કરી દેવાનું, આપણે ધાર ઉપર આપણે આ રીતનું મશીન મારી દેવાનું, એટલે તમારે આ સિલાઈ કરવાની જરૂર ના પડે ને એકદમ ફિનિશિંગવાળું તમારે ગળું દેખાય એટલા માટે વધારાનું આપણે કટિંગ કરી દઈએ દોરા બોરા। આ રીતે તમારે પરફેક્ટ રીતે તમારે ગળું બનીને તૈયાર થઈ જશે। આ રીતે બની જશે ને ટોપ કટ સીવતા ના આવડતું હોય તો આપણે ઉપર લિંક આપી છે તેનાથી તમને પરફેક્ટ માહિતી મળી જશે। હવે આપણે કાપ ગોઠવા માટે અહીં આગળ જે ચેકો રાખ્યો હોય ત્યાંથી 1 ઇંચ રાખવાનું છે માપ। કેટલું રાખવાનું? 1 ઇંચ। આટલું 1 ઇંચ રાખીને તમારે
ઉપરનું ફિટિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે કાપ લઈ લઈએ અહીંથી 1/2 ઇંચ વાળવાનું ને ત્યાર પછી આપણે બીજો 1/2 ઇંચ વાળવાનું. એ રીતે આપણે 1 ઇંચ રાખીએ દબાણમાં તો જ તમારે આ રીતે પરફેક્ટ રીતે વરસે. તમારે 1.5 ઇંચ નહીં રાખવાનો કે તો 1.25 ઇંચ નહીં રાખવાનો, 1.25 ઇંચ બી નહીં રાખવાનો. આપણે 1 ઇંચ જ દબાણ રાખવાનું છે અને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે મશીન મારતા જશો એટલે તમારે પરફેક્ટ રીતે બેસી જશે. અહીં આગળ આવે ત્યારે આપણે ગોળી ઊંચી કરીને આ રીતે ગોળી ઊંચી કરી દેવાની અને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે સામેની સાઈડ પકડી દેવાનું અને ત્યાં આગળ આ રીતે 1.5 ઇંચ વારી દેવાનું. હવે તમે અહીંથી જોજો પરફેક્ટ રીતે તમારે બેસી જશે. આ રીતે તમારે અહીં આગળ કાપ બેસી જશે. કોઈ પણ જાતનું ખેંચવાનું નથી, એકદમ પોલા હાથે તમારે બેસાડી દેવાનું. હવે ત્યાર પછી આપણે છતું કરીને ધાર ઉપર મશીન મારી દેવાનું, કિનારી ઉપર આ રીતે તમારે મારી દેવાનું. અહીં આગળ જે આવે જોઈન્ટ ત્યાંથી આપણે આ રીતે ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું. અહીં આગળ આપણે બહાર કાઢી લેવાનું. આ રીતે તમારે પરફેક્ટ રીતે કાપ વરીને તૈયાર થઈ જશે, એકદમ ફિનિશિંગવાળા. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ને તમારો મિત્ર કાં તો કોઈ સગા સંબંધી સીવણ ક્લાસ શીખતું હોય તેની જોડે શેર કરી દેજો. આ રીતે અહીં આગળ ફરી બીજું તમને બતાવી દઉં. અહીં આગળ 1.5 ઇંચ રાખીને પરફેક્ટ રીતે તમારે આ રીતે વરસે. અંદર દબાણમાં 1/2 ઇંચ જ રાખવાનું છે. હવે ત્યાર પછી આપણે પેલામાં જે રીતે કર્યું તે રીતે જ આપણે અહીં આગળ ગોળી ઊંચી કરી દેવાની. ફિટિંગ આવે ત્યાં આગળ ત્યાંથી આપણે આ રીતે વારી દેવાનું. અહીં આગળ તમે આ રીતે વારી દેવાનું. સામેની સાઈડ પણ 1.5 ઇંચનું જ વારવાનું એટલે પરફેક્ટ રીતે તમારે વાર જ નહીં લાગે, એકદમ કમ્પ્લીટ બેસી જ જશે ઓટોમેટિક. તમારે એક જ ફેર નીચે પહેલાં તમારે 1.5 ઇંચનું સેટ કરી દેવાનું અને ત્યાર પછી ઓટોમેટિક જ તમારે 1.5 ઇંચનું વરતું રહેશે. તમે ઉપર આવો ત્યાં સુધી પરફેક્ટ રીતે તમારે વરી જશે. આ રીતે આપણે ધારની મશીન મારી દેવાનું. આપણે બે સાઈડ પરફેક્ટ રીતે કરી દીધું. હવે આપણે અહીં આગળ નીચેની જે બોર્ડર આવે તેની આપણે આ રીતે મેચ કરી લેવાનું અને ત્યાર પછી આપણે અહીંથી આ રીતે કમ્પ્લીટ જે બોર્ડર ટુ બોર્ડર હોય ત્યાં આગળથી જ આપણે વારવાનું છે. ને ટોપ કટિંગ કરતાં ના આવડતું એનો સરસ વિડીયો બનાવ્યો છે, કેટલા ઉમેરવાના કેટલા ભાગવાના તેનો આપણે ઉપર ઓલરેડી લિંક આપી છે, કાં તો ડિસ્ક્રિપ્શનની મેં બી તમને મળી જશે. આ રીતે તમારે વારી દેવાનું. અહીં આગળ બી આપણે આ રીતે ડબલ કરીને 1.5 ઇંચનું રાખીને વારી દેવાનું. આ રીતે પરફેક્ટ રીતે વળી જશે. ને ચેનલ નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતે પરફેક્ટ રીતે આપણે બનીને તૈયાર થઈ ગયું. કાપ ઓટાઈ ગયા. એક નવા વિડીયો સાથે આપણે મળીશું 11:30 કાલે સવારે. થેન્ક યુ ફોર વોચિંગ.